ના દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, તમે મને સાંભળી રહ્યા છો તો, અને તમે જીવનના 2-3 દશક આ ધરતી ઉપર વિતાવી ચૂક્યા છો, તો એક વાત મારે તમને પૂછવી છે કે તમારા સૌનો અનુભવ હશે, કે સમાજમાં હંમેશા લુચ્ચા, ખોટા, કાવડું, કુટિલ, ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ લોકોને વધુ માન મળે છે. ભલે લોકો એમની પીઠ પાછળ વાત કરે, એમને ગાળો પણ માંડે, પણ વાત આવે સત્તાની, વાત આવે નેતૃત્વની, વાત આવે વહીવટી કુશળતાની, ત્યારે આવા લોકોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. એ ચાહે તમારું કુટુંબ હોય, ચાહે તમારા પ્રેમ સંબંધો હોય, ચાહે તમારી જાતિ બિરાદરી મેટ્રિક્સ હોય, કંઈ પણ હોય. તો આપ સૌનો અનુભવ હશે, તમે આ વાતે મારી સાથે સહમત થશો કે હા કૌશિકભાઈ, આવું જ છે. તો આવું શા માટે થાય છે? આવું શા માટે થાય? તો આના મૂળિયા 3 લાખ વર્ષ પહેલાના છે. જ્યારે ગુફા યુગમાં, પથ્થર યુગમાં આપણે લોકો શિકાર કરી અને જીવન નિર્વાહ કરતા હતા, ત્યારે હંમેશા ત્યારે નીતિમત્તાને આવું કશું નહોતું. આ નીતિમત્તા, પાપ પુણ્ય કર્મફળની જે બધી વાતો છે ને, ચીકણી ચૂપડી પંથ સંપ્રદાય ઊભી કરવામાં આવેલી, એનું અસ્તિત્વ હમણાંનું છે. છેલ્લા 1000-2000 વર્ષથી એનું અસ્તિત્વ છે. બાકી અસ્તિત્વ તો ક્રૂર છે. અસ્તિત્વને લેવા દેવા નથી તમારી ચીકણી ચૂપડી વાતોથી. અસ્તિત્વને લેવા દેવા દે છે સ્ટ્રેન્થથી. અને લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ સમાજની અંદર, ખાસ કરીને ભારત જેવા દંભી પાખંડી સમાજની અંદર, જો તમારે સત્તાના સૂત્રો જોતા હશે, જો તમારે મજબૂતાઈથી પ્રતિનિધિત્વ કરવું હશે તમારી જાતનું આ સમાજની વચ્ચે, તો તમારે હંમેશા મજબૂત રહેવું પડશે. સાધન તરીકે ગમે તે તમે ઉપયોગ કરો, સાધન તરીકે અનીતિનો ઉપયોગ કરો, સાધન તરીકે કુટિલતાનો ઉપયોગ કરો, કંઈ પણ કરો, પણ હંમેશા ઇન્ટિમિડેટિંગ રહો. લોકોને તમારાથી ભય લાગવો જોઈએ, લોકોને તમે મહત્વપૂર્ણ લાગવા જોઈએ. જ્યાં સુધી તમે બહુ હંબલ, બહુ સરળ, કેમ કે પંચ સંપ્રદાય હું જોઉં છું, ખાસ કરીને ગુજરાતમાં, એ લોકોના ડેંડવાણા બધા છે ને, એ તમને કમજોર બનાવવાના છે. તમે કેવું ગમે એટલી નીતિમત્તાની વાતો કરીએ, તમે કહું ગમે એટલી સમાજ પાસેથી સિમ્પથીની અપેક્ષા કરીએ કે ના ના ભાઈ, હું તો સારો છું એટલે સમાજ મને માન આપે, હું તો કશું ખોટો નથી કરતો, એટલે આવી જે તમે બ્રાઉની પોઈન્ટ્સ લેવાની જે તમને ટેવ પડી છે ને, કે હું આવું બધું કરીશ તો સમાજ મને હાથીની પાલખીમાં, ના 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 ના. તમે કોઈ પણ સમાજમાંથી આવો છો, તમે પાટીદાર છો, તમે ક્ષત્રિય છો, તમે ચૌધરી છો, પ્રજાપતિ છો, કોઈ પણ સમાજમાંથી આવો છો, વનબંધુ કોઈ પણ છો, આ વિડીયો જેના સુધી પહોંચી રહ્યો છે, હું તમને લખીને આપું છું કે તમારી આજુબાજુ તમારા સમાજના આગેવાનો, તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરનારા તમારા રાજકારણીઓ, એમના જેટલા અનીતિમાન કોઈનું નહીં રાખતા હોય, એવું લખીને દઉં છું, કોઈનું પણ નહીં રાખતા હોય. જે લોકો એમના માટે પોતાનો જીવ જોખમમાં નાખે, જે લોકો એમની ચૂંટણી વખતે 10 દિવસ ન સૂવે, જે લોકો હંમેશા એમના માટે અડધી રાતે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખે, જમવાનું બનાવે, એ લોકોનું પણ નાનકડું કામ એ નહીં કરતા હોય. અને બધા જ એમની પાછળ ચર્ચા કરતા હશે, બધા જ એમની પાછળ એમને ગાળો ભાંટતા હશે, એમની ટીકા કરતા હશે. પણ વાત આવે સમાજના ફંક્શનની, સમાજના મેળાવડાઓની, આ જ લોકો પાછા સ્ટેજ ઉપર બેઠા છે. તો આ વિસંગતતા, આ વિરોધાભાસનો અનુભવ તમે સૌ કરતા હશો. તેની પાછળ, એના મૂળમાં સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે, અને યુદ્ધરૂપી રમતને રમવાની હોય છે. તમારું સિમ્પલિસ્ટિક બ્રેઇન, તમને એવું લાગે છે કે અહીંયા બધું હું સારો રહીશ તો બધું સારું થશે. શાહમૃગી વૃત્તિમાં ન રહેતા. શાહમૃગની પાછળ સિંહ દોડે ને, એટલે એ થાકે એટલે પોતાનું જે એનું માથું છે રેતીમાં નાખી દે, એને એમ થાય કે મને સિંહ દેખાતો નથી એટલે ખતરો ટળી ગયો, પાછળથી સિંહ આવી અને એને ખતમ કરી નાખે. તો પંથ સંપ્રદાય અને આ સમાજ, આ બુમર, એમની વાતોમાં ન આવતા. સારા રહો, સારું કરો, સારાની જોડે સારું થાય. સારાની જોડે કશું જ સારું ન થાય. સારાને ક્રશ કરી નાખવામાં આવે. મિક્સરની અંદર જે ક્રશ કરો છો ને તમે જ્યુસ બનાવવા માટે, એ રીતે તમને ક્રશ કરી નાખવામાં આવે આ વ્યવસ્થાઓની અંદર. અહીંયા ચોરે ને ચોટે કુટિલ લોકો ભર્યા છે. એટલે દુનિયા ગમે એટલી વાતો કરે, દુનિયા ગમે એટલી ગાળો ભાંડે, પણ હંમેશા ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ, કાવડું, લોઅર વેલ્યુ લોકો જે કોઈનું નથી રાખતા, કોઈનું એક કામ નથી કરતા, એમને જ માન મળશે. હાથીની પાલખી ઉપર એ જ લોકો બેસશે, એ લોકો જ રાજ કરશે. અને તમે કરાવશો, મારો વિડીયો સાંભળનારા તમે કરાવરાવશો એમને રાજ, કેમ કે તમારી અંદર કરોડજજ્જુ હોતી નથી.
હજારોમાં કોઈ એક માણસની અંદર કરોડજજ્જુ હોય છે અને એ સત્યને ખુલીને બોલે છે અને એ કહે છે કે ના 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 ના, આ ખેલની અંદર, અસ્તિત્વના ખેલની અંદર તમે ક્રૂર છો તો હું મહાક્રૂર બનીશ. હું લડીશ, હું અસ્તિત્વના જ નિયમોથી શતરંજના બધા જ પાસા મારી ફેવરમાં કરી લઈશ. તો આ રહેવાનું એટલે સારા બનવાની, બ્રાઉની પોઈન્ટ્સ લેવાની કોશિશ ન કરશો. એ 5 લોકોની સાથે સારા રહેવાનું હોય, એ 5 લોકોની સાથે હૃદય ખોલીને જીવવાનું હોય. બીજા બધાની સાથે શતરંજના કુકરા આમથી આમ ફેંકવાના હોય, કેમ કે જીવન રમત છે, યુદ્ધરૂપી રમત છે અને સતત આ સંઘર્ષ ચાલ્યા કરે છે. પાવર ડાયનેમિકનો, સત્તાના સૂત્રો પોતાના હાથમાં. તમારી પત્ની હોય, તમારી પ્રિયતમા હોય, તમારો પતિ હોય, તમારી આસપાસના, તમારા બધાની ભીતર જંગલ છે ભાઈ. તમને એવું લાગે છે કે ના ના, તો મારા બધાની, તમારા માતા પિતાની ભીતર પણ જંગલ છે. શું એમની ભીતર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા નથી? શું એ લોકો મંગળ ગ્રહ ઉપરથી આવ્યા છે? એટલે મને સાંભળો છો તો મહેરબાની કરી અને લાલા લેન્ડમાં ના રહેશો, મિથ્યા વાતોમાં ના રહેશો. મને સાંભળો છો તો યથાર્થમાં રહો, રિયાલિટીમાં રહો, વાસ્તવવાદી બનો. છોડી દો આ વ્યવસ્થાઓને જે આવા લોકોને ઉપાડીને ફરે છે. અને ન છોડવી હોય તો તમે એવા બની જાઓ. રોદડા ના રોશો, મને રોદના રોતા લોકો નથી પસંદ. અરે રે દુનિયા આવી છે, અરે તમે બની જાઓ. દુનિયા નાગી છે તો તમે મહા નાગા બની જાઓ. મેં કહ્યું ને, 5 લોકોની સાથે હૃદયપૂર્વક જીવવાનું હોય, 5 લોકોની સાથે સત્યતાપૂર્વક જીવવાનું હોય. બધા માટે જીવનને ધર્મશાળા બનાવશો. એટલે મને સાંભળો છો તો રોદણા ન રોશો, પ્લીઝ ડોન્ટ ક્રાય. મજબૂતાઈથી આ ખેલની અંદર પોતાની જાતને ટકાવવી જ ફાયદેમંદ હોય છે. કમજોર લોકોને સિમ્પથી મળે, સાંત્વના મળે, માન નહીં. માન સન્માન માત્ર મજબૂત લોકોને મળે. વીર ભોગ્યા વસુંધરા છે, કાયર ભોગે દુઃખ. તો યથાર્થ એ જ છે કે સ્થિતિ ભલે ગમે તે હોય, સમાજ ભલે ગમે તેવો હોય, વ્યવસ્થાઓ ભલે ગમે તેવી હોય, અસ્તિત્વ ભલે ગમે તેટલું ક્રૂર હોય, હું હંમેશા લાભાર્થી સાઈડ રહીશ. હું જીતીશ આ ખેલને. અસ્તિત્વને કાવડું લુચ્ચા લફંગાઓ જુએ છે તો હું બતાવીશ કે લફંગો કેવો હોય, મહા નાગાનો સરદાર કેવો હોય. આ કરવું પડશે. રોજના રોવાથી નહીં મેર પડે. અરે રે મારા બાપુના છોકરા તો આવા છે, અરે રે મારા ફૈબાના છોકરા તો આવા છે, અરે રે મારા મામાના છોકરા તો આવા છે, અરે રે મારા માસીના છોકરા તો આવા છે, અરે રે મેં મારી બેન માટે આટલું કર્યું પણ એને તો મારી પડી નથી. આ બધું જ થશે. જંગલ ક્રૂર છે. જંગલ ક્રૂર લોકોને મદદ કરે છે, વ્યવસ્થાઓ ક્રૂર લોકોને મદદ કરે છે. બધું જ થશે. એટલે લાલા લેન્ડમાં ના રહેશો, યથાર્થમાં રહો. મને સાંભળો છો, યથાર્થમાં રહો. કમસે કમ મને સાંભળ્યા પછી તો ભૂલા ના પડશો. કોઈ પંથ સંપ્રદાયના કીડા મકોડા તમને ન સમજાવવા જોઈએ કે જીવન શું છે, આ શું છે. તમને હું સમજાવીશ જીવન શું છે, અસ્તિત્વનો ખેલ શું છે, અને ખેલમાં કઈ રીતે વિજેતા બનાય. નવાઈ ન પામતા, બિલકુલ નવાઈ નથી પામવાનું. તમારી આજુબાજુ કાવડું લોકોને, ચતુર ચાલાક ચબરક ચોટીલ 2% લોકોને હાથીની પાલખી ઉપર બેસાડવામાં આવે તો નવાઈ ન પામતા એવું જ હોય છે. અને તમારે પણ પાલખી પર બેસવું હોય તો તમે એવા થઈ જાઓ, નહીં તો હટી જાઓ, સ્મશાનમાં આવતા રહો, જંગલમાં આવતા રહો. રોદણા રોવાથી કંઈ નથી મળવાનું. સમાજ કોઈ દાડો કમજોર લોકોને સપોર્ટ નથી કરતો, મનુષ્ય સમુદાય ક્યારેય કમજોર લોકોને. એટલે આ રોવા ધોવાનું બંધ કરો. સમાજ આવો છે, લોકો એ તો આવું જ છે ભાઈ, હજારો વર્ષથી અહીંયા આવું જ ચાલે છે. તમે નક્કી કરો ને. તમને ખબર પડવી જોઈએ કે પીળા કલરનું પેલું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર બધાની જોડે, એટલે બધા એક સમાજનો હિસ્સો ન થઈ જાય. તમને ખબર જ છે કે સમાજમાં ધનિક લોકો, મજબૂત લોકો, બાહુબળી લોકોનો અલગ જ સમાજ હોય છે, એમના વહીવટ અલગ હોય છે. તમે એક જ સમાજના છો ને. જોજો આર્થિક આધાર ઉપર કઈ રીતે બીજો સમાજ બની જાય ધીમે ધીમે. તમારા સમાજની વહીવટી સંસ્થાઓનું કરી નાખનારા, એના પૈસે ઘરે બંગલા બનાવી નાખનારા લોકોને હાથીની પાલખી પર બેસાડો. તમે બેસાડો છો. રોદડા ના રોશો, હરામખોરો, રોદડા ન રોશો. તમે બેસાડો છો. તમે પણ સામેલ છો આ બધી વસ્તુની અંદર. એટલે અસ્તિત્વમાં આવું જ ચાલશે. મને સાંભળો છો તો તમે કમસે કમ તમે નુકસાન ન કરશો પોતાની જાતનું. ધરતી ઉપર નાનકડો સમય પોતાના માટે જીવો. આ જાતિ બિરાદી આ બધી મેટ્રિક્સમાં ન પડશો, કશું નથી.
મિથ્યા છે એ બધા લોકો ઉગતા સૂરજને પૂજવાવાળા. તો દુઃખી થવું હોય તો રહો મેટ્રિક્સમાં, અને મેટ્રિક્સમાં રહો તો નાગાના સરદાર બનીને રહો, ચતુર ચાલાક ચબરાક ચોટીલ કાવડું બનીને રહો. બાકી ન રહેશો, બાકી તમને ત્યાં પીસી નાખવામાં આવશે. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જઈને કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો, મેમ્બરશિપ લઈ મારો ઉત્સાહવર્ધન કરી શકો છો. લવ યુ.